Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn acceleration in case of circular motion. એટલે કે આજે આપણે વર્તુળાકાર ગતિમાં પ્રવેગ શીખીશું કે વર્તુળાકાર ગતિ દરમિયાન પ્રવેગમાં શું ફેરફાર, પ્રવેગ કેવી રીતે હોય છે, કોણીય પ્રવેગ કોને કહેવાય. કુલ 4 પ્રકારના પ્રવેગ હોય છે. કેટલા? 4 પ્રકારના પ્રવેગ. એ ચારે ચાર આપણે ડિટેલમાં જોઈશું. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને સાથે લખવાનું ચાલુ કરો. અચ્છા, તો ટાઇટલ ચાલુ કરીએ કે વર્તુળાકાર ગતિ દરમિયાન પ્રવેગ. વર્તુળાકાર ગતિ દરમિયાન પ્રવેગ. વર્તુળાકાર ગતિ દરમિયાન પ્રવેગ. અચ્છા, તો થોડું રિકેપ જોઈ લઈએ કે પાછળ શું શું ચર્ચાઓ કરી આપણે. પાછળ આપણે ચર્ચા કરી કે જેવી રીતે સ્થાનાંતરમાં x હોય છે એવી રીતે અહીંયા થીટા હોય છે અને અહીંયા થઈ જશે x r થીટા. r શું છે? જે બિંદુએ તમારે સ્થાનાંતર જોવાનું છે તેનું ઉગમ બિંદુથી એટલે કે નિર્દેશ ફ્રેમથી અંતર. વર્તુળાકાર ગતિના કેસમાં તમે ત્રિજ્યા લઈ શકો. અચ્છા, x થઈ ગયો. પછી વેગ જોયો તમે તો અહીંયા ઓમેગા જોયું. આનો શું સંબંધ જોયો તમે? v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. પણ તમને ખબર છે વર્તુળાકાર ગતિમાં તો v લંબ જ હશે, એમાં તો v લંબ કરવાની જરૂર નથી, પણ જનરલ કેસમાં v લંબ બરાબર r ઓમેગા થશે. અચ્છા, એવી જ રીતે આજે તમારે હવે પ્રવેગ ભણવાનું છે, બરાબર. તો અહીંયા એને આપણે આલ્ફા કહીશું. એનું સિમ્બોલ શું છે? આલ્ફા. આ કોણીય વેગ થઈ ગયો, આ કોણીય અંતર થઈ ગયું અને આ કોણીય પ્રવેગ થઈ ગયો, બરાબર. ઓફકોર્સ તો આનો સંબંધ કંઈક આવો હશે, a ઇઝ ઇક્વલ ટુ r અલ્ફા. એનો સંબંધ કંઈક એવો હોવો જોઈએ. જેવી રીતે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, x ઇઝ ઇક્વલ ટુ r થીટા, તો v a r ઓમેગાની જગ્યાએ અલ્ફા. તો આવો કઈ સંબંધ હશે, બરાબર. તો થોડું ડિટેલમાં ભણીએ કે ચાર પ્રકારના પ્રવેગ કેવી રીતે હોય છે આમાં. પહેલા 3 આપણે જોઈશું, એના પછી ચોથું જોઈશું, બરાબર. તો 4 પ્રકારના કયા હોય છે એ હું ટાઇટલ લખી દઉં પહેલા. 1 કેન્દ્રગામી અથવા આને તમે કહેશો ત્રિજ્યાવર્તી પ્રવેગ. 2 સ્પર્શીય પ્રવેગ. 3 કુલ પ્રવેગ. અને ચોથી કેટેગરી છે કોણીય પ્રવેગ, બરાબર. આ જે છે એને કહીશું a લંબ, આને કહીશું a સમાંતર, આને કહીશું કુલ a અને આને કહીશું અલ્ફા. આને કહીશું અલ્ફા. આ કોણીય પ્રવેગ છે, બરાબર. તો શું હકીકત છે તે આપણે જાણીએ. પહેલા જોઈશું કેન્દ્રગામી પ્રવેગ. તો અત્યારે આપણે આ કેન્દ્રગામી પ્રવેગ ક્યાંથી આવે છે, કેવી રીતે ઉદ્ભવ્યો એની ચિંતા નહીં કરીએ. અત્યારે તો આપણે જસ્ટ એ જોઈશું કે કેન્દ્રગામી પ્રવેગ છે શું. કેન્દ્રગામી પ્રવેગ છે શું? અચ્છા, અહીંયા જુઓ. પ્રવેગ એટલે શું? પહેલા તો વેગમાં ફેરફાર. અચ્છા, વેગ કેવી રાશિ છે? સર, સદિશ રાશિ છે. તો સદિશમાં ફેરફાર કેવી રીતે થાય? કાં તો વેગમાં વધારો, કાં તો વેગમાં ઘટાડો, આ તો મૂલ્યની વાત થઈ ગઈ, કાં તો દિશામાં ફેરફાર. તો આ 3 પ્રકારની જે ગતિ છે એ પ્રવેગિત ગતિ કહેવાય. વેગમાં ફેરફાર, તો વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અચ્છા, તો અહીંયા જુઓ, હું એક વર્તુળ ડ્રો કરું છું. આ થઈ ગયું એક વર્તુળ, બરાબર. આ એનું થઈ ગયું કેન્દ્ર, બરાબર. અચ્છા, ચાલશે યાર, વર્તુળ જ છે. હવે તમે માની લો આને. તમને ખબર છે આ 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 180, આ 270 અને આ 360 ડિગ્રી. અચ્છા, બરાબર. માની
માની લો કણ થોડા સમય t બરાબર 0 સમય અહીંયા છે, t બરાબર t સમય અહીંયા પહોંચ્યો, થીટા જેટલું અંતર કાપીને. તો અહીંયા આના વેગ શું થશે? આ થશે. હું તો તમને એમ પૂછું છું, વેગ સ્પર્શક થશે. એનો સ્પર્શક શું છે મેં તમને શીખવાડી દીધું છે. હું તો તમને એમ પૂછું છું કે વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે કેમ? વસ્તુ વર્તુળાકાર ગતિ કેમ કરે છે? સવાલ એ છે, વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે કેમ? એક તો જો માની લીધું કે આનું વેગ અચળ છે, માની લો કે વેગ અચળ છે. આ t1 સમય અહીંયા છે, માની લો t2 સમય અહીંયા પહોંચ્યો, તો એનો વેગ v હજુ બી મૂલ્ય એટલું જ છે, 5 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ. તો મૂલ્ય તો બદલાતું નથી, ના વેગમાં વધારો થાય છે ના વેગમાં ઘટાડો. હા, એ વાત ચોક્કસ છે. જો જ્યારે અહીંયાથી નીકળ્યો હશે તો દિશા એની આ હશે, અહીંયા એની દિશા આ હશે, અહીંયા એની દિશા આ. દર વખતે જો વેગ અહીંયા છે, મેં તમને કીધું ને કે વેગ શું છે? વેગ તો રેખીય રાશિ છે. વેગ કેવી રાશિ છે? રેખીય રાશિ છે. તમે પથ્થરને ફેરવતા હોય તો અચાનકથી, પથ્થરને એટલે દોરી બાંધીને પથ્થરને ફેરવતા હોય તો અચાનકથી પથ્થર છૂટી જાય, તો જે બિંદુએ છૂટ્યો હશે એ દિશા જે હશે એ સ્પર્શક કહેવાય. માની લો પથ્થર અહીંયા છૂટે તો આ દિશા, હા કે ના? જે ત્રિજ્યાને હંમેશા કેવું હશે? લંબ હશે. એનો મતલબ દિશા બદલાય છે, એનો મતલબ દિશા બદલાય છે. એનો મતલબ એમ કે પ્રવેગિત ગતિ તો છે, દિશા બદલાય છે, એનો મતલબ પ્રવેગિત ગતિ તો છે, દિશા બદલાય છે, મૂલ્ય અચળ છે. અચ્છા, પણ દિશા બદલાય છે કેમ? દિશા બદલાય છે કેમ? દાખલા તરીકે આ જુઓ, આ એક મારું ચાર્જરનું કેબલ છે. આ કેબલને હું ગોળ ગોળ ફેરવું છું. આઈ હોપ તમને દેખાશે, બરાબર? ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. એના કેન્દ્ર ઉપર જુઓ. ચલો, પેલું તો ગોળ ગોળ ફરે જ છે, તમને બી દેખાય છે, મને બી દેખાય છે. આ કણ જે છે, આને આપણે એક કણ તરીકે સ્વીકારીએ તો એ ગોળ ગોળ ફરે છે. જો ગોળ ગોળ તો ફરે છે, મને બી ડાઉટ નથી. જો અહીંયાથી બાંધેલું કોઈ કણ છૂટી જાય, અહીંયા છૂટશે તો આમ જશે, 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 અહીંયા છૂટશે તો આ ઉપર જશે, તો વેગ બી થઈ ગયો, દિશા બી બદલાય છે, તો પ્રવેગિત ગતિ તો છે. પણ પ્રવેગિત ગતિ જો શેના કારણે છે? જોજો જરા, મારા હાથ સામે તમે જુઓ. મારો હાથ જે છે એ કેબલને ક્યાંક અંદર તો નથી ખેંચી રહ્યો? જો વોવેલિંગ કરે છે. મારો હાથ જે છે એ કેન્દ્ર તરફ પ્રવેગ લગાડે છે. જ્યારે આ પદાર્થ આમ ભાગવા, સ્લો મોશનમાં બતાડું, જ્યારે આ પદાર્થ ભાગવા જઈ રહ્યો છે, જો આ પદાર્થને ક્યાં જવું છે? પદાર્થને આમ જવું છે, આમ ઉપર જવું છે કણને, તો મારો હાથ એને ખેંચી રાખે છે. વિરુદ્ધ દિશામાં બળ લાગે છે કેન્દ્ર તરફ. કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી અથવા એને કેન્દ્રવર્તી બી. વર્તી એટલે કેન્દ્ર તરફ, કેન્દ્રવર્તી. અચ્છા, કેન્દ્રવર્તી, ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કારણ કે બળ કઈ દિશામાં લાગે છે? તમે જુઓ, દિશા કેમ બદલાય છે? જો હું ના લગાવું તો જુઓ, પતી ગઈ વાર્તા, પતી ગઈ વાર્તા. જે બળ હતું એટલું, જો બળ લગાડતું જ નથી. પણ જો બળ લગાડું એક વખત તો મારો હાથ જુઓ, તમે સતત હાથ જુઓ, તમે વોવેલ કરે છે, વોવેલ કરે છે. ફીલ કરો, તમે ફીલ કરો, વોવેલિંગ ઇફેક્ટ કહેવાય આને હાથની. જે પદાર્થ છે એને ગોળ ફેરવવા માટે મારો હાથ સતત કણ ઉપર કેન્દ્ર તરફ બળ લગાડે છે. એટલા માટે વર્તુળાકાર ગતિ થાય છે. ફીલ તમે પોતે ફીલ કરો કે તમે લંગસ ફેરવતા હો છો. લંગસ એટલે તમને ખબર છે આપણી ભાષામાં, આઈ નો, મહેસાણામાં તો અમે લંગસ કહીએ છીએ. ઉત્તરાયણમાં તમે દોરીના છેડા ઉપર પથ્થર બાંધી દો તો એ લંગસ કહેવાય, બરાબર? અચ્છા, હવે તમે એને, ચલો યાર સાદી ટેકનિકલ ભાષામાં વાત કરીએ. એક દોરી લો, એ દોરીના છેડે એક નાનકડો પથ્થર બાંધી દો. એ પથ્થરને હવે તમે ફેરવવાનું સ્ટાર્ટ કરો. તો જો તમારો હાથ આમ થશે, તમે આમ ફેરવશો ને આમ, તો તમારો હાથ જે છે એ આમ થશે. એનો મતલબ પથ્થર દૂર જવા માંગે છે, તમે પાછું ખેંચો છો, પાછું ખેંચો છો, પાછું ખેંચો છો, પાછું ખેંચો છો. જો આ છે કેન્દ્ર. અચ્છા, બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. એનો મતલબ જો અહીંયા હશે તો એ બળ અહીંયા લાગતું હશે FC, અને આ બળના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે AC. તમે કહેશો બળની ચર્ચા કરો ને, અત્યારે પ્રવેગની કેમ ચર્ચા કરો છો? જેના કારણે ગતિ થાય છે તેની ચર્ચા કરો. તો હું તમને કહું કે અત્યારે તમે શુદ્ધ ગતિ વિજ્ઞાન ભણો છો, 5મા ચેપ્ટરથી તમે ડાયનેમિક્સ ભણશો. ત્યાં આપણે ચર્ચા કરીશું, આપણે છેલ્લે ચર્ચા કરીશું કે કેન્દ્રગામી બળ કોને કહેવાય, જેના કારણે આ કેન્દ્રગામી પ્રવેગ AC શું છે?
કેન્દ્રવર્તી અથવા કેન્દ્રગામી પ્રવેગ એસી હંમેશા વેગને લંબ અને ત્રિજ્યાની દિશામાં હોય, હંમેશા ત્રિજ્યાની દિશામાં. એકમ એનું મીટર પ્રતિ સેકન્ડ છે L1T-2. અચ્છા, તો પૃથ્વી કેમ ગોળ ફરે છે? જો પૃથ્વી જે છે એને ભાગવું છે, છટકવું છે, તો આ સૂરજ જે છે એ એને ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે, જેના કારણે આ તો ગુરુત્વાકર્ષણ બળ, કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ એ કોઈ બળનો પ્રકાર નથી, કોઈ બળ એને પૂરું પાડતું હશે. જેવી રીતે ન્યુક્લિયસને કુલમ બળ, વિદ્યુત બળ પૂરું પડે છે, ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને વિદ્યુત બળ લગાડે છે, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. સૂરજ જે છે આમ ખેંચે છે, જ્યારે પદાર્થ આમ જાય છે તો સૂરજ એને આમ ખેંચે છે, જ્યારે પદાર્થ આમ જવા માંગે છે તો સૂરજ એને આમ ખેંચે છે, જ્યારે પદાર્થ આમ જવા માંગે છે તો સૂરજ. તો આ કેન્દ્રગામી બળના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે. પ્રવેગ કેમ કહેશો? પ્રવેગ કેમ? દિશા બદલાય છે, તો કઈ દિશામાં પ્રવેગ બદલાય છે? આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં. જે જગ્યાએ કણ હશે એને લંબ, જે જગ્યાએ કણ હશે તેને લંબ, હંમેશા જે જગ્યાએ કણ હશે તેને હંમેશા લંબ. તો અચ્છા, હવે તમે ફીલ કરો, હકીકતમાં છે ને સૂરજ બી વોવેલ થાય છે. તમે સૂરજ એની જગ્યા બદલે છે અલગ અલગ દિશામાં. તમે થોડું ઓબ્ઝર્વેશન કરજો. શિયાળામાં જુઓ સૂરજ ક્યાં ઉગે છે, ઉનાળામાં જુઓ સૂરજ ક્યાં ઉગે છે, અને ચોમાસામાં જુઓ સૂરજ ક્યાં ઉગે છે. જેવું મારું હાથને કેન્દ્ર માની લો, મારા હાથને સૂરજ માની લો યાર, માનવામાં શું છે, આપણું જ છે બધું, ઘરનું જ છે, માની લો. અને આનો છેડો જે છે એ પૃથ્વી માની લો, આ જે છેડો છે તે પૃથ્વી માની લો, અને આ કેન્દ્ર સુરત. તો જો જે વોવેલિંગ ઇફેક્ટ જોવા મળે છે ને, બરાબર ને, મારો હાથ તમને આવું જોવા મળતો હશે, વોવેલિંગ આવી રીતે. તો સૂરજ જે છે એના સ્થાન બદલે છે, એના કારણે તમને ત્રણેય દિશામાં સૂરજ જે છે અલગ અલગ, થોડો બહુ ફરક નહીં ગઈ. આપણે મકર સંક્રાંતિ, સૂરજ મકર રાશિ તરફ ગતિ કરે છે. આના કારણે કેટલા બધા ગ્રહો એને સાચવવાના છે, એકલી પૃથ્વી થોડી છે, તો બહુ બધું વોવેલિંગ થાય છે. એના કારણે સૂરજ એનું સ્થાન બદલે છે. એક તો બળ લગાડે છે, ગુરુત્વાકર્ષણ બળ, કેન્દ્રગામી બળ પૂરું. તો અહીંયા કોણ એને બળ પૂરું પાડે છે એનાથી મતલબ નથી. આપણે ધારી લીધું છે કે કણ ગોળાકાર, વર્તુળાકાર ગતિ કરે છે, તો વર્તુળાકાર ગતિ કરતો હોય તો જો કણ અહીંયા હશે તો એને કેન્દ્રગામી પ્રવેગ અહીંયા લાગશે, અહીંયા હશે તો કેન્દ્રગામી પ્રવેગ અહીંયા લાગશે, કણ અહીંયાથી જતો હશે તો કેન્દ્રગામી પ્રવેગ અહીંયા લાગશે, કણ અહીંયા હશે તો કેન્દ્રગામી પ્રવેગ અહીંયા લાગશે, કણ અહીંયા જતો હશે તો કેન્દ્રગામી પ્રવેગ અહીંયા લાગશે. સમજાય કે ના સમજાય? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. મારી જેમ હોશિયાર તો છો જ તમે. હા, દીવાને હમ નહીં, દીવાને તુમ નહીં. ચાલો. અચ્છા, તો આ એસી નું જે સૂત્ર, સાબિતી આપણે પછી જોઈશું, પછી ગમે ત્યારે વચમાં 20 મિનિટનો વિડીયો મૂકી દઈશ સાબિતી માટે. જો કે એટલી બધી જરૂરી નથી, પણ મૂકી દઈશું આપણે. હાલ તમે જોઈ લો આને. આ જે કેન્દ્રવર્તી કો અથવા કેન્દ્રગામી કો અથવા ત્રિજ્યાવર્તી કો, ત્રિજ્યાવર્તી હું નામ એટલા માટે પસંદ કરું છું કે ફટ દઈને તમને ખબર પડે કે ગમે ત્યાં બી હોય, દાખલા તરીકે અહીંયા જઈ રહ્યું છે તો બળ અહીંયા હશે, બરાબર. આ તો કેન્દ્રગામી જે પ્રવેગ છે એસી, કેન્દ્રગામી સેન્ટ્રીપિટલ, શું કહેવાય? સેન્ટ્રીપિટલ એસેલરેશન. તો આ થશે v²/r. શું થશે? v²/r. એસી બરાબર v²/r. એસી બરાબર v²/r. બરાબર. અચ્છા, v શું છે? જો ભાઈ, એ ની દિશા કઈ છે? ફીલ કરો. અહીંયા કણ હોય તો એ ની દિશા આ છે અને v ની દિશા આ છે. એનો મતલબ આ જે છે એ તમારે માનાંકમાં લઈ લેવાના, બરાબર. એટલે અહીંયા જે v છે ટૂંકમાં ઝડપ છે. તમને ખબર છે ને કે વેગનું માનાંક શું થાય? ઝડપ થાય. તો આ માનાંકમાં લઈ લેજો. તો એસી બરાબર, તમે સાંભળ્યું હશે, fc બરાબર mv²/r, કેન્દ્રગામી બળ. f બરાબર mv²/r. તો આ શું છે? પ્રવેગ. f બરાબર ma, માસ કેન્સલ. તો a બરાબર શું હોય? v²/r. a બરાબર શું હોય? v²/r.
તો અહીંયાથી જો એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. યાદ રાખી લો, આને યાદ રાખો, હાલ યાદ રાખી લો, ઇમ્પોર્ટન્ટ છે. એસી બરાબર વી સ્ક્વેર બાય આર. અચ્છા, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મૂકી શકું? વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, તો એસી નું બીજું સૂત્ર થઈ જશે આર ઓમેગા નું સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. તો એસી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર પણ તમે લખી શકો. એસી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. આ યાદ રાખો તો પેલું તો યાદ રહી જશે, આ તો તમને ખબર જ છે. એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર, એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર. ઓમેગાની દિશા તમને નીકાળતા આવડશે. આની દિશા ક્યાં હશે? હંમેશા દિશા જે છે તે કેન્દ્ર તરફ, અથવા તમે કહી દો ત્રિજ્યાવર્તી. બરાબર, કેન્દ્ર તરફ અથવા ત્રિજ્યાવર્તી. સ્લો મોશનમાં બતાડું ફરીથી, યાદ રાખી લેજો. સમજાઈ ગયું ને? કેન્દ્રગામી વર્તુળાકાર ગતિ થાય છે એટલા માટે. જો કેન્દ્રગામી પ્રવેગ ના લાગતો હોય, કોના કારણે લાગે છે એની ચર્ચા 5મા ચેપ્ટરમાં કરીશું. જો કેન્દ્રગામી પ્રવેગ ના લાગતું હોય તો વર્તુળાકાર ગતિ થાય જ નહીં. અંદર લાગે છે, અંદર લાગે છે, બરાબર, કેન્દ્ર તરફ લાગે છે. જો ના લાગે તો પછી જતું રહેશે ને. જુઓ, જતું રહ્યું, આ તો જુઓ જતું રહ્યું. હું ખેંચી રાખું છું એને, તણાવ બળ ઉદ્ભવશે આ દોરીમાં. ગુરુત્વાકર્ષણ બળમાં દોરી નથી હોતી, એ બી ભણીશું આપણે, કેવું બળ છે એ પછી વાત. અહીંયા બળોની ચર્ચા નથી કરતા, કોના કારણે ગતિ થાય છે એની ચર્ચા નથી કરતા. ગતિ થાય છે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ છીએ કે ભાઈ જો કેન્દ્રગામી પ્રવેગ ના હોય તો વર્તુળાકાર ગતિ થાય નહીં. તો અહીંયા એ અને વી નો સંબંધ મેળવી લીધો, એ અને ઓમેગા નો સંબંધ મેળવી લીધો. યાદ રાખી લો, એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર, અને એસી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. એસી ઇઝ ઇક્વલ ટુ એકમ પ્રવેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય. પ્રવેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, આ ગતિને યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. આ ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ પણ કહે છે. અરે રે 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 રે, ના સમજાયું, ના સમજાયું, ના સમજાયું. જો કણની વર્તુળાકાર ગતિ દરમિયાન વેગનું મૂલ્ય અચળ રહેતું હોય, વેગનું મૂલ્ય અચળ રહેતું હોય તો આવી વર્તુળાકાર ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન. યુનિફોર્મ એટલે નિયમિત, સર્ક્યુલર એટલે વર્તુળાકાર, મોશન એટલે ગતિ. તો આને આપણે યુસીએમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ મેં ચર્ચા કરી યુસીએમ ની. શેની ચર્ચા કરી? યુસીએમ ની. શેની ચર્ચા કરી? યુસીએમ ની. તો એક આ થઈ ગયો કેન્દ્રગામી પ્રવેગ. સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું? ચાલો આગળ વધો. तूने मेरे जाना कुछ नहीं जाना, એના માટે ભણવા જવું પડે ભાઈ. તો હવે આપણે ભણીશું સ્પર્શીય પ્રવેગ. શું ભણીશું? સ્પર્શીય પ્રવેગ. નંબર 2. આગળનું લખી લીધું? રિવાઇન્ડ કરો અને પ્લીઝ લખી લો. નહીં લખો તો માર્ક્સ નહીં આવે. નહીં લખો તો કોઈ મતલબનું નથી રહેતું યાર ભણવાનું. સ્પર્શીય પ્રવેગ. કેવો પ્રવેગ? સ્પર્શીય પ્રવેગ. અચ્છા, વાહ ભાઈ વાહ. થોડી પ્રેક્ટિસ કરું વર્તુળ બનાવવાની. ટિકટોક પર જોયું હતું મેં, એટલે પેલા જયારે ટિકટોક ચાલતું હતું ત્યારે. આ તો ઈંડું બની ગયું સામરૂગનું. નહીં, ચૂપચાપ આપણી સ્ટાઇલથી આપણે ડ્રો કરી નાખીએ, ચાલશે. ઝીરો
π/2 રેડિયનમાં લખીએ આ વખતે 3π/4 2π. જો માની લો અહીંયા વેગ એનો કેટલો છે 0, t બરાબર 0 સમય, પછી અમુક સમય પછી અહીંયા પહોંચે છે ત્યારે વેગ એનો v1 થાય છે, માની લો 2 મીટર પ્રતિ સેકન્ડ, માની લો t બરાબર t1 સમય, બરાબર. એના પછી અહીંયા પહોંચે છે થોડા સમય પછી t બરાબર 10 મિનિટ પછી, અહીંયા 5 મિનિટ પછી, અહીંયા માની લો 10 મિનિટ પછી, તો એનો વેગ અહીંયા થાય છે. અચ્છા, એનો વેગ અહીંયા આ થઈ જશે, આ એની ત્રિજ્યા થઈ જશે, બરાબર. અચ્છા, આ એની ત્રિજ્યા r છે, આ બી એની ત્રિજ્યા થઈ જશે. અને તમને ખબર છે કે એસી તો લાગશે જ, કારણ કે દિશા બદલાય છે, નહીં તો દિશા બદલાતી જ નહીં, તો અહીંયા કણ આવતો જ નહીં. ત્રિજ્યાથી હંમેશા લંબ હશે સ્પર્શક. માની લો અહીંયા વેગ થઈ ગયો v2, માની લો અહીંયા આયા તો આ એની ત્રિજ્યા થઈ ગઈ, આ એસી લાગશે, આ એસી લાગશે, આ થઈ ગયો એટી, બરાબર. અહીંયા એનું v3 થઈ ગયો, અહીંયા એનું v4 થઈ ગયો, આ એસી લાગશે. અહીંયા કેન્દ્રગામી પ્રવેગ લાગશે. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય બી બદલાશે ને, AC1 AC2 કરી નાખો, AC1 AC2 AC3 AC4 AC5 v5, અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં v6 AC6 AC6, અહીંયા AC7, બરાબર. અહીંયા v7. વેગ વધતો હોય કે ઘટાડો જે બી હોય. અચ્છા, આપણે કીધું તું પ્રવેગ કોને કહેવાય? વેગમાં વધારો થાય, વેગમાં ઘટાડો થાય, અથવા દિશામાં ફેરફાર થાય. અહીંયા તો દિશામાં ફેરફાર થાય છે, તો એસી ની ચર્ચા તો આપણે કરી લીધી છે, એસી ની ચર્ચા તો આપણે કરી લીધી. અચ્છા, અહીંયા જો વેગ v1 છે, પછી વેગ v2 થયું, માની લો આ 2 છે, આ થયું 1 મીટર પ્રતિ સેકન્ડ, વેગમાં ઘટાડો થયો, બરાબર. અચ્છા, માની લો 4 થયું, માની લો અહીંયા 6 થયું, માની લો અહીંયા 8 થયું, માની લો અહીંયા 15 થયું, માની લો અહીંયા 17 થયું, માની લો, બરાબર. વેગ વધારો થાય છે, એનો મતલબ પ્રવેગિત ગતિ તો છે, પણ આ વખતે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. આ બેને હું કમ્બાઈન કરી નાખું, વેગના મૂલ્યમાં ફેરફાર અથવા દિશામાં ફેરફાર. હા, કારણ કે વેગમાં ફેરફાર, પ્રવેગનો મતલબ શું છે? વેગમાં ફેરફાર. અને વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, તો કાં તો દિશામાં ફેરફાર, કાં તો વેગના મૂલ્યમાં ફેરફાર. તો ગઈ વખતે જો વેગ અચળ હતો, ગઈ વખતે શું હતું? વેગ અચળ હતો, નિયમિત વર્તુળાકાર ગતિ હતી, યુનિફોર્મ સર્ક્યુલર મોશન હતું, યુસીએમ હતું. એનો મતલબ, કહેવાનો મતલબ કે જો ગતિ, વર્તુળાકાર ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહેતો, કણના વેગનું મૂલ્ય, સોરી, કારણ કે વેગ અચળ ના કહેવાય, વેગનું મૂલ્ય, વેગની દિશા બદલાય છે એટલે વેગ બદલાતો કહેવાય. વેગ સદિશ છે કે નહીં? વેગ જો દિશા બદલાય તો બી વેગ બદલાયો કહેવાય, કારણ કે વેગ સદિશ છે. મૂલ્ય બદલાયો તો બી વેગ બદલાયો કહેવાય. અચ્છા, જો નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન વેગનું મૂલ્ય અચળ રહેતું હોય તો આવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ. તો આ નિયમિત વર્તુળાકાર ગતિ નથી, કારણ કે વેગનું મૂલ્ય બદલાય છે, દરેક ક્ષણે વેગનું મૂલ્ય અલગ અલગ છે, દરેક ક્ષણે વેગનું મૂલ્ય. અચ્છા, આ વખતે જે પ્રવેગ છે એ આ દિશામાં બદલાય. આ તો થઈ ગયું, આ તો થાય છે જ, આ તો દરેક વખતે સાચું છે, બરાબર, આ તો સાચું જ છે. આ વખતે આ દિશામાં એટી, ટેન્જેન્શિયલ, સ્પર્શીય, સ્પર્શકની દિશામાં. સ્પર્શીયનો મતલબ સ્પર્શકની દિશામાં. સ્પર્શક ત્રિજ્યાને હંમેશા લંબ હોય. જે પથ્થર છૂટે તે, તમે પેલું પથ્થર ફેરવતા હોય દોરી બાંધીને, અને કોઈ જગ્યાએ પથ્થર છૂટી જાય તો કઈ જગ્યાએ જશે? એ એના સ્પર્શકની દિશા કહેવાય, સ્પર્શીય, બરાબર. આને ઇંગ્લિશમાં કહેવાય ટેન્જેન્શિયલ, બરાબર. તો વેગની દિશામાં છે, બરાબર, એટલા માટે એને શું કહો છો તમે? એટી. એટલા માટે તમે એને શું કહો છો? એટી. અચ્છા, હવે આ શું થઈ જશે? જો આ તો વેગના મૂલ્યમાં ફેરફાર છે ને, સીધે સીધું, એનો મતલબ આ થઈ જશે dv/dt, બરાબર, dv/dt. આ જો હું માનાક કરી દઉં એટલે તમને ખબર પડે કે વેગના મૂલ્યમાં ફેરફાર છે. વેગના, આ તો તમને આવડે છે, સમય સાથે ફેરફાર, વેગના મૂલ્યમાં સમય સાથે ફેરફાર. આ યાદ રાખજો માનાક, કારણ કે વેગના મૂલ્યમાં ફેરફાર છે. તમે જો આને આવું લખી નાખશો ને, at is equal to dv/dt, હંમેશા સાચું નથી. આ હંમેશા શું સાચું જ નથી, બિલકુલ સાચું નથી. આ સાચું છે. સ્પર્શીય પ્રવેગ is equal to ઝડપમાં સમય સાથે ફેરફાર. વેગનું મૂલ્ય એટલે શું થાય?
તમે આવું બી લખી શકો, ઝડપમાં સમય સાથે ફેરફાર સ્પર્શીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી ભાગ્યા ડીટી. સ્પર્શીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી ભાગ્યા ડીટી. અચ્છા, અને એસી કેટલો થશે? એસી થઈ જશે અહીંયા વી સ્ક્વેર બાય આર. જો એસી નું મૂલ્ય દરેક વખતે બદલાશે. અહીંયા થઈ જશે વી1 સ્ક્વેર બાય આર, અહીંયા થઈ જશે વી2 સ્ક્વેર બાય આર. એટલા માટે એસી1, એસી2, એસી3, એસી4 લખ્યું છે અમે. તો જો યાદ રાખો, બીજી નિયમિત વર્તુળાકાર ગતિની બીજી વ્યાખ્યા, નિયમિત વર્તુળાકાર ગતિની બીજી વ્યાખ્યા શું છે? બીજી વ્યાખ્યા તો યુનિફોર્મ સર્ક્યુલર મોશનની બીજી વ્યાખ્યા એ છે કે જો સેન્ટ્રીપિટલ એસેલરેશન એટલે કે કેન્દ્રગામી પ્રવેગ સતત બદલાતો હોય તો એ ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ ના હોઈ શકે. કારણ કે કેન્દ્રીયગામી પ્રવેગ ક્યારે બદલાય? સેન્ટ્રીપિટલ ફોર્સ ક્યારે બદલાય? જો વેગનું મૂલ્ય બદલાતું હોય તો. વેગનું મૂલ્ય આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યામાં શું છે કે વેગનું મૂલ્ય 0 હોવું જોઈએ. યાદ રાખી લો વેગનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. વેગનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. અચ્છા, એક બીજી વાત, આમાં એ ની દિશા કઈ હશે? એટી ની દિશાની ચર્ચા કરીએ. એસી ની દિશા તો ચર્ચા કરી નાખી, એટી ની દિશાની ચર્ચા કરીએ. એટી ની દિશા, તો જો વેગમાં વધારો થતો હોય, કારણ કે વધારો બી થઈ શકે, ઘટાડો. માની લો તમે અહીંયા પહોંચ્યા અને વેગમાં વધારો થાય છે, તો એટી ની દિશા વી ની દિશા જ હશે. એટી ની દિશા કઈ હશે? જે વી ની દિશા હશે તે જ. બરાબર. અચ્છા, જો વેગમાં ઘટાડો થતો હોય તો એટી ની દિશા બરાબર વી ની વિરુદ્ધ દિશા. બરાબર. એનો મતલબ એમ થયો કે આ કેસમાં જો કણ અહીંયા પહોંચ્યો હોય અને વેગમાં અહીંયા 4 હોય અને અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ થયો હોય તો એટી આમ થશે, વીટી આમ થશે. વેગમાં ઘટાડો થાય છે ને, વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. પ્રતિપ્રવેગ તમે કહી શકો એક રીતે. શું કહી શકો? પ્રતિપ્રવેગ, વેગમાં ઘટાડો. અહીંયા જો આનું ઉદાહરણ તમને આપું, સ્લો 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 ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. સમજાય કે ના સમજાય? વેગ સતત બદલાતો જાય છે, દરેક જગ્યાએ અલગ અલગ છે. જો વેગમાં ઘટાડો બી થાય છે, પછી ફાસ્ટ થયું, પછી ધીરે થયું, ધીરે થયું, વેગમાં ઘટાડો થયો. જ્યારે વેગમાં ઘટાડો થાય તો એટી સ્પર્શીય પ્રવેગની દિશા વેગની દિશા કરતા અલગ હશે. તો બે વસ્તુ કરી, ફરીથી રિવિઝન કરો, ફટાફટ રિવિઝન કરો. આગળનું જોઈ લો, કેન્દ્રગામી પ્રવેગ શું છે? કેન્દ્રગામી પ્રવેગ જવાબદાર છે વર્તુળાકાર ગતિ કરવા માટે. કેન્દ્રગામી પ્રવેગ અહીંયા બી લાગે છે. સ્પર્શીય પ્રવેગ વેગ બદલાય તો જ લાગશે. નિયમિત વર્તુળાકાર ગતિમાં સ્પર્શીય પ્રવેગનું મૂલ્ય 0 થશે. હા, સ્પર્શીય પ્રવેગનું મૂલ્ય વેગમાં ફેરફાર કેવો હોય? 0. નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગમાં ફેરફાર કેવો હોય? 0. ફરીથી વ્યાખ્યા જુઓ. નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યા શું છે કે જો વર્તુળાકાર ગતિ દરમિયાન વેગના મૂલ્યમાં ફેરફાર ના થતો હોય, એટલે કે વેગ અચળ રહેતો હોય, તો નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. તો નિયમિત નાનો એમસીક્યુ છે, નિયમિત વર્તુળાકાર ગતિના કિસ્સામાં આમાં એટી 0 થઈ જશે. જો સમાન સ્પીડે ફરતો રાખે છે, ઝુમ 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 ઝુમ. આમાં એટી 0 છે. વેગમાં સમય સાથે ફેરફાર થતો નથી. અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ. આઈ હોપ દેખાતું હશે તમને, કે નાનું કરી દો, ખબર પડે છે ને? આઈ હોપ તમને દેખાતું હશે. ચલો, વાંધો નહીં. તો બે વસ્તુ મેં તમને ક્લિયર કટ ભણાવી દીધી કે એસી શું હોય છે અને એટી શું હોય છે. બરાબર. એસી શું હોય છે અને એટી શું હોય છે. બરાબર. અચ્છા, ચલો સૂત્ર યાદ રાખી લેજો. એટી નું અને એસી નું સૂત્ર બંને મેં તમને આપી દીધા છે. એસી અને એટી એકબીજાને લંબ હશે હંમેશા, નહીં? એસી અને એટી એકબીજાને કેવા હશે? હંમેશા લંબ હશે, નહીં? અચ્છા, ત્રીજા નંબરનું જોઈએ, કુલ પ્રવેગ, વર્તુળાકાર ગતિ દરમિયાન કુલ પ્રવેગ. તો અહીંયા જો 0, 90, 180, 270, 360 ડિગ્રી. ટી બરાબર 0 સમય અહીંયા છે. ટી બરાબર ટી સમય અહીંયા પહોંચ્યો, વેગ v બરાબર v1. અહીંયા વેગ બરાબર 0 છે. વેગ બદલાયો કે નહીં? પહેલા 0 હતો, શરૂઆત કરી છે, પછી વેગ v1 થયો. અચ્છા, અહીંયા એનું સ્પર્શક આમ થશે, આ એનું સ્પર્શક થશે. બરાબર.
આ v ની દિશા છે, આ શું છે? v ની દિશા છે. આ શું છે? ત્રિજ્યા. જો એસી ક્યાં લાગે છે? અહીંયા. એટી ક્યાં લાગે છે? અહીંયા. એટલે ઘણી વખતે ઘણા ટીચર્સ આને એનો એ સમાંતર બી કહે છે, એટલે કે v ને સમાંતર ઘટક અને આને એ લંબી કહે છે. એ ટેન્જેન્શિયલ જે કેન્દ્રગામી છે એને એ લંબ વડે ઓળખવામાં આવે છે અને જે સ્પર્શીય છે એને એ સમાંતર વડે ઓળખવામાં આવે છે. એટલે કે v ને સમાંતર ઘટક અને v ને લંબ ઘટક, v ને સમાંતર ઘટક અને v ને લંબ ઘટક. અચ્છા, માની લો અહીંયા જ એનું વેગ બદલાવાનું ચાલુ થઈ જાય છે. માની લો અહીંયા જ એનું વેગ બદલાવાનું શું થઈ જાય છે? ચાલુ થઈ જાય છે. અચ્છા, આજે અહીંયા લખ્યું ને હું અહીંયા લખી દઉં. બરાબર, થોડું ફરીથી આકૃતિ દોરી દઈએ. કણ ઓલરેડી યુસીએમ કરે જ છે. માની લો કણ ઓલરેડી યુસીએમ કરે જ છે, ચાલુ જ છે. કોઈ સમયે t બરાબર 0 લઈ લો અહીંયા. બરાબર, માની લો એ આ જે છે t બરાબર કોઈ સમય લઈ લો t. અહીંયા માનો કોઈ જગ્યાએથી ગતિ ચાલુ થઈ છે, ફરતું રાખે છે. અહીંયા તો આમ જશે ને. અચ્છા, એ વખતે આ એસી થશે અને આ શું થશે? એટી થશે. બંને પ્રવેગ છે, બંનેના એકમો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ થશે. હા કે ના? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બંનેના સૂત્ર મેં તમને કહી દીધા છે. આ v²/r લખો. શું લખી દો એને? v²/r. આ બી યાદ રાખજો, v નું મૂલ્ય છે. સદીશ થોડું કર્યું છે મેં, v નું મૂલ્ય છે. અને આ થઈ જશે v²/r ને તમે લખી શકો છો r ω². બરાબર, અને આ થઈ જશે dv/dt. આ ના કરું તો બી ચાલે, સદીશ થોડો કર્યો છે, v નું મૂલ્ય છે, યાદ રાખજો. ઝડપનું છે, ઝડપમાં ફેરફાર છે. અચ્છા, બરાબર. આ થશે કે નહીં? આ આમ લાગશે અને આ એના સ્પર્શકની દિશામાં લાગશે. બે પ્રવેગ થયા કે નહીં? અચ્છા, પ્રવેગ, કુલ પ્રવેગ કેટલો થઈ જશે? કુલ પ્રવેગ થશે a બરાબર ac પ્લસ એટી. a બરાબર ac પ્લસ એટી. હા કે ના? a બરાબર ac પ્લસ એટી. તો હું બંનેને અહીંયા અલગ અલગ લઈ લઉં. ac અને એટી હંમેશા એકબીજાને કેવા હશે? તમે જુઓ, અહીંયા પહોંચશે તો આ એટી થશે. માની લો વેગ બદલાયો, એસી ને એટી તમે ગમે ત્યાં લો, આ તો ત્રિજ્યા ઉપર હોય છે અને ત્રિજ્યા સ્પર્શક ને હંમેશા, સ્પર્શક છે ને, આ ટેન્જેન્શિયલ છે સ્પર્શક, તો ત્રિજ્યા હંમેશા એકબીજાને લંબ હોય છે. તો યાદ રાખી લો, વર્તુળાકાર ગતિ દરમિયાન એસી અને એટી હંમેશા એકબીજાને લંબ હોય છે. યાદ રાખી લો. જો એનો મતલબ આ મેં ડ્રો કર્યો એટી, આ મેં ડ્રો કર્યો એસી. તો ચતુષ્કોણની રીતે તમે કરી દો તો આ એનું પરિણામી થઈ જશે. એ નેટ શું થઈ ગયો? આ એ નેટ થઈ ગયો. શું થઈ ગયું ભૈયા? એ નેટ થઈ ગયો. બરાબર, તો અહીંયાથી જો એ નેટ નું, હવે અહીંયા પ્રોબ્લેમ શું છે? આ તમે લખો તો ચાલશે, પણ આ દિશા ગતિ, કારણ કે જો કણ જે છે આમ જાય છે, એસી મોટા ભાગે મોટો હોય છે પણ વાંધો નહીં, કણ જે છે આવી રીતે જાય છે. બરાબર, તો ફાઇનલ દિશા જે છે આ નથી, ફાઇનલ દિશા જે છે આ નથી. એટલા માટે આપણે આવું નહીં લખીએ, પણ હા એનું જે મૂલ્ય છે એ પાક્કું આટલું થશે, એ નેટ કુલ એ. બરાબર, એસી નો સ્ક્વેર, એટી નો સ્ક્વેર, 2ac 80 cos 90. cos 90 કેટલા થાય? 0. હંમેશા. તો એનું આજીવન સૂત્ર આ જ છે, એસી નો વર્ગ પ્લસ એટી નો વર્ગ. યાદ રાખી લો, એસી નો વર્ગ પ્લસ એટી નો વર્ગ. આ નેટ થઈ ગયું. બરાબર, કોઈ કે દિશા શોધવાનું, તો માની લો આને આલ્ફા કહી દો, માની લો આને આલ્ફા. તો અહીંયા જુઓ, 10 આલ્ફા શું થઈ જશે? આ કેટલું થશે? આ મૂલ્ય એસી જેટલું, આ મૂલ્ય એટી, તો સામેની ભાગ્યા પાસેની, તો એટી ભાગ્યા એસી. કોની સાપેક્ષે ખૂણો બન્યો? આ એટી આમ બનશે. હા કે ના? એટી આમ બનશે. આ ખૂણો આલ્ફા છે. કોઈ આની સાપેક્ષે કે તું 90 માઇનસ કરી નાખો, કોઈ આ બી નીકાળી શકે. ત્રિકોણમિતિ તો વાપરતા આવડે ને થોડું, એ તો તમારી સામાન્ય બુદ્ધિ ઉપર જાય છે કે આ કેવી રીતે નીકાળવું. ખૂણો એટલે ખૂણો નીકાળો, તો 10 આલ્ફા બરાબર 80/AC, તો આ ખૂણો બની જશે તમારો.
એ નેટનો આ શું મળ્યું એ નેટનો એટી ની સાથેનો ખૂણો tan આલ્ફા શું છે એ નેટનો એટી ની સાથે ખૂણો ખોટું કર્યું મેં કશું એસી ભાગ્યા એટી થશે ને હું એ જ કહેતો હતો કે જેની સાપેક્ષે ખૂણો હોય હંમેશા છેદમાં હોય એસી આ એસી થશે ને આ એસી જેટલું થશે સામેનો ભાગ્યા એટી તો એટી ની સાપેક્ષે જે છેદમાં હોય એની સાપેક્ષે જ ખૂણો હોય એટી ની સાપેક્ષે આલ્ફા ખૂણો એટી ની સાપેક્ષે શું થઈ ગયું આલ્ફા ખૂણો ચલો તો જવા દઈએ આને હવે થોડું બોર્ડ વ્યવસ્થિત સાફ કરી પછી આગળ વધીએ ચલો આગળ વધીએ બોર્ડ બરાબર સાફ કરી લઈએ તમારા માટે થોડું ચોખ્ખું દેખાય તમને બધું તમારા માટે જ છે મારા માટે કશું નથી અને એમાં બી તમે લાઈક નથી કરતા સબસ્ક્રાઇબ નથી કરતા શરમ આવી જોઈએ શરમ તમને ગુજરાતી પિક્ચરમાં એક્ટર ના બની જાઉં શું કેવું તમારું ચાલુ કે ના ચાલુ કમસે કમ ગુજરાતી પિક્ચરમાં તો એક્ટર બની જ જાઉં બોલિવૂડમાં જવું કે ના જવું બોલિવૂડમાં સિંગર બની જાઉં તમે કહેતા હોય તો ચલો તો અહીંયા જુઓ નાનકડું રિવિઝન તમને હું બતાડી દઉં હું મારી પેન ક્યાં ગઈ અરે યાર મારી બ્લુ પેન મળી ગઈ ગરીબ માણસની પેન ખોઈ જાય ચાલે નહીં અચ્છા તો થોડું અહીંયા હું તમને રિવિઝન કરાવી દઉં 3 પ્રકારના પ્રવેગ ભણી ગયા તમે 3 પ્રકારના બરાબર એક જો વેગ બદલાતો હોય તો આ દિશામાં સ્પર્શીય પ્રવેગ હશે અને આ દિશામાં આ પ્રવેગ હશે તો એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર ઓમેગા સ્ક્વેર આર અથવા આર ઓમેગા સ્ક્વેર તમે લખી શકો આર ઓમેગા સ્ક્વેર બરાબર અચ્છા બીજું આની દિશા કઈ હશે દિશા હંમેશા કેન્દ્ર તરફ એટલે કે ત્રિજ્યાવર્તી નામ યાદ રાખજો ત્રિજ્યાવર્તી બીજું આપણે જોઈ ગયા એટી એટી શું થઈ જશે ડી વી બાય ડીટી આ વેગનું મૂલ્ય એટલે ઝડપ છે યાદ રાખજો વી બરાબર ભૂલતા નહીં નંબર 3 આની દિશા કઈ હશે જો વેગમાં વધારો થતો હોય તો એ એટી વેગની દિશામાં જો વેગમાં ઘટાડો થતો હોય તો એટી વેગની વિરુદ્ધ દિશામાં બરાબર અને એ નેટ યાદ રાખો એ નેટનું એક બીજું સૂત્ર તમને લખાવું છું તમે આવું બી લખી શકો કારણ કે એનું મૂલ્ય સેમ છે દિશા સેમ નથી ડીવી બાય ડીટી નું જે મૂલ્ય આવશે તમારે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો આ બી લખી શકો અને તમારે એનું મૂલ્ય તમને ખબર છે કેટલું થશે એ નેટ બરાબર એટી સ્ક્વેર એસી સ્ક્વેર એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર અચ્છા સમજી ગયા એટી સ્ક્વેર એસી સ્ક્વેર ટેન આલ્ફા બી અહીંયાથી લખી જ દઈએ જગ્યા વધારે થઈ જશે ચલો ટેન આલ્ફા તમને બતાડી દઈશું ટેન આલ્ફા કોને કહેવાય અહીંયાથી ટેન આલ્ફા થઈ જાય એટી અપોન એસી ટેન આલ્ફા આ આલ્ફા ખૂણો આને કીધો છે યાદ રાખજો આલ્ફા ખૂણો અને આ થોડું આડું દોરાઈ ગયું છે મને લાગે છે સીધું કરી નાખ્યું હવે બરાબર છે તો આટલું મેં તમને સમજાવી દીધું છે આટલું પેટ ભરીને યાદ રાખી લો કેન્દ્રગામી પ્રવેગ અથવા વર્તુળાકાર ગતિ દરમિયાન પ્રવેગમાં તમને કોઈ હલાવી શકશે નહીં શું કહે છે ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન કહે છે કે જો વી બરાબર ચાલુ છે કે નહીં ફ્રેમ જોઈ લઈએ હા ચાલુ છે જો વી બરાબર 2t હોય બરાબર
r બરાબર 9 મીટર હોય. અચ્છા, એક બીજી વસ્તુ તમને આમાં શું શીખી છે તમે? ચલો જગ્યા ભલે બગડતી પણ અહીંયા હું બગડી થોડી કહેવાય, જગ્યા યુઝ કરીએ. જો વર્તુળ આકાર ગતિ દરમિયાન કણના વેગનું મૂલ્ય, જે કણ અહીંયા ગતિ કરે છે ને તે કણ, પૃથ્વી હોય તો પૃથ્વી, કણના વેગનું મૂલ્ય અચળ રહે તો તેને UCM નિયમિત લખી નાખો, તમે આખું લખો, નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે, યુનિફોર્મ સર્ક્યુલર મોશન કહે છે. અને આમાં AT કેટલો થશે? 0. AC તો 0 થશે જ નહીં તો વર્તુળાકાર ગતિ શક્ય જ ના હોય. AC ના હોય તો અંદર તમારો હાથ દોરડાને ના ખેંચતો તો પેલું તમારું પથ્થર ફરતું જ નહીં. હા કે ના? બરાબર. અને જો વેગ બદલાય તો AT અને AC બંનેના મૂલ્ય હશે. બરાબર. તો માની લઈએ કે કોઈ વર્તુળાકાર ગતિના આ રકમ આવી છે, કોઈ વર્તુળાકાર ગતિ કરતા કણ માટે v બરાબર વેગનું મૂલ્ય કેટલું છે? 2t, એટલે સમય સાથે બદલાય છે. ત્રિજ્યા કેટલી છે? 9 મીટર. ત્રિજ્યા કેટલી છે? 9 મીટર. અચ્છા, તો આપણને કહે છે કે AT, AC, A નેટ અને એ નેટની દિશા, એનો મતલબ આલ્ફા કહેવાનો મતલબ, આટલું આપણને શોધવાનું કહે છે. તો અહીંયા જો નંબર 1, AT તમને ખબર છે શું થાય? dv ભાગ્યા dt. હા કે ના? તો આ થઈ જશે d ભાગ્યા dt. જો આપણે કીધું હતું તમને કે યાર વિકલન બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો તમને વિકલન અને સંકલન ના આવડતું હોય તો પ્લીઝ મહેરબાની કરીને સ્પેસ એન્ડ ટાઈમ જે તમારી અને મારી ચેનલ છે સહિયારી, તેમાં તમે પ્લેલિસ્ટમાં જતા રહો અને પ્લેલિસ્ટમાં બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ એમ કરીને ફોલ્ડર છે, એ ફોલ્ડરમાં તમને વિકલન અને સંકલનના જે દાખલાઓ છે અથવા સમજૂતી છે તમને મળી રહેશે. બરાબર. તો અચ્છા, તો AT બરાબર 2 dt ભાગ્યા dt. dt ભાગ્યા dt આવી રીતે ના થાય, પણ dt ભાગ્યા dt નું કશું નહીં થઈ જાય, 1 થઈ જશે. dt ભાગ્યા dt કેટલા થઈ જાય? 1. તો AT કેટલો આવ્યો? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, આ આપણે કીધું છે 3 સેકન્ડે, t બરાબર 3 સેકન્ડે આ બધું શોધવાનું છે. અહીંયા તો t નું મૂકવાનું કશું મોકો જ નથી, પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ છે, સ્પર્શીય પ્રવેગ અચળ છે આ કેસમાં, એટલે ટી મૂકવાનો સવાલ, સમય સાથે બદલાતો નથી. અચ્છા, એસી નું સૂત્ર શું છે? v²/r. એસી નું સૂત્ર શું છે? v²/r. તો v² કેટલા છે ભાઈ? 2t નો વર્ગ ભાગ્યા 9. ટી કેટલા ક્યારે શોધવાનું છે? 3 સેકન્ડ. તો 4 અને ટી 3 એટલે 6 નો વર્ગ કરી દઈએ ડાયરેક્ટ 6 નો વર્ગ કરી નાખો. અરે 6 નો વર્ગ 3 દુ 6 નો વર્ગ ચાલશે. 6 નો વર્ગ 9 તો 36/9. તો 3 × 3 3 દુ 6 12 તરી 36. હા કે ના? અને 3 ચોક 12. તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એસી કેટલો આવ્યો? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટી ની કિંમત મૂકીને આપણે સીધું વી કેટલા છે? 2t છે, પતી ગઈ વાર્તા. અચ્છા, નંબર 3 એ નેટ શોધવાનું કે છે. એસી નો વર્ગ એટી નો વર્ગ. એસી નો વર્ગ કેટલું છે? 2 નો વર્ગ 4 નો વર્ગ 4 16 કેટલો આવ્યો? √20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમને આલ્ફા બી શોધવાનું કે છે, તો tan આલ્ફા નું સૂત્ર અહીંયાથી શું થઈ જશે? એટી ભાગ્યા એસી. તો એટી કેટલા છે? 2. એસી કેટલા છે? 4. એટી ભાગ્યા, અચ્છા એસી ભાગ્યા એટી, સોરી, સામેની ભાગ્યા પાસેની થશે ને, ભૂલ ના કરતા. એસી ભાગ્યા એટી, સામેની કેટલી થશે? એસી જેટલી થશે ને, અને આ પાસેની છે એટી. બરાબર. તો 4/2. એસી ભાગ્યા એટી તો 2. એનો મતલબ કાં તો તમે tan આલ્ફા 2 લખો અથવા આલ્ફા બરાબર કરી દો tan ઇન્વર્સ 2.
पती गयो दाखलो। का तो अल्फा बराबर कितना करी दो 10 इनवर्स 2। अच्छा चलो आगे बढ़िए, फ्रेम चेक करी लीजिए। चलो 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 आ जवा दो, नोंधी लीधुं, एक साइड में लखी राखजो बराबर। आ बधुं एक साइड में लखी राखजो। थोड़ी छूटथी दाखलाओ गणीए ने, शुं कहेवुं छे भाई? चलो हवे शुं कहे छे क्वेश्चन 2 कि ओमेगा बराबर 2t आपेला छे। क्वेश्चन 2 कि वर्तुळाकार गति दरमियान कोई कणनी वर्तुळाकार गति माटे ओमेगा बराबर 2t आपेला छे अने त्रिज्या r बराबर आपेली छे 2 मीटर। तो आपणने कहे छे कि फरीथी t बराबर त्रीजी सेकंडे, त्रीजी अथवा 3 सेकंडे एटी एसी एनेट અને આલ્ફા શોધો। તમને પરીક્ષામાં શબ્દોમાં લખેલું હશે કે સ્પર્શીય પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ, કુલ પ્રવેગ અને એની કુલ પ્રવેગની દિશા શોધો। અચ્છા હવે અહીંયા જો w બરાબર શું છે 2t, હા કે ના? સોરી w नहीं है, ओमेगा, हूँ भूली जाऊं छुं वारंवार। ओमेगा केटलो छे? कोणीय वेग छे अथवा कोणीय आवृत्ति वांची लो एने। कोणीय वेग केटलो छे? 2 ओमेगा छे। ओमेगा इज इक्वल टू 2t आपेलू छे। अच्छा ओमेगा इज इक्वल टू v बाय r लखाय। हाँ ओमेगा इज इक्वल टू v बाय r लखाय। અને વર્તુળાકાર ગતિમાં તો તમને ખબર જ છે કે v લંબ જ છે ઓલરેડી। કોઈ પણ જગ્યાએ v જે છે r ને કેવું છે? લંબ જ છે। કોઈ પણ દિશા લો v r ને કેવું છે? હંમેશા લંબ જ છે। 90 નો ખૂણો એટલે કોઈ બહુ વાંધો નહીં। તો આ v કેટલો થઈ જશે? v લખો, v લંબ લખો, અહીંયા ચિંતા નહીં બહુ બરાબર। 2t ગુણ્યા 2, r કેટલા છે 2, તો v કેટલો થઈ ગયો અહીંયાથી 4t। હવે ચાલુ કરીએ। સૌથી પહેલા સ્પર્શીય પ્રવેગ તો dv ભાગ્યા dt, તો d ભાગ્યા dt 4t, તો આ કેટલું થઈ જશે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એના પછી ac, તો ac શું છે v સ્ક્વેર ભાગ્યા r, તો v સ્ક્વેર કેટલા થઈ જશે 16t સ્ક્વેર ભાગ્યા r, તો 16 2 અને t કેટલા મૂકવાના છે 3 નો વર્ગ, તો 2 અઠ્ઠા 16, તો 3 તરી 9, 9 અઠ્ઠા 72 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। अच्छा ए नेट કેટલો મૂકવાનો છે ac નો વર્ગ 80 નો વર્ગ, ac નો વર્ગ 72 નો વર્ગ, 80 નો વર્ગ 4 નો વર્ગ। જે આવતો હોય જવાબ મૂકી દેજો। અહીંયા જવાબ કમેન્ટ કરો, જે આવતો હોય જવાબ મૂકી દેજો, જવાબ કમેન્ટ કરો। बराबर। अच्छा एना पछी नंबर 4 tan अल्फा इज इक्वल टू एसी भाग्या 80, हाँ के ना? तो tan अल्फा एसी कितला छे 72, 80 कितला छे 4, तो 4 एका 4, 3 वध्या 8, tan अल्फा बराबर 18। का तो आ जवाब आवे। तमने शोधवानुं नहीं के खूणो, चिंता ना करता, अथवा आ लखो बराबर। बंनेमांथी जे एक लखो होय, जे एक लखवानुं होय ते लखो। चलो आगळ वधीए। सेम सवाल छे चलो सेम सवाल छे, खाली आ तो शोधाई गयुं छे, आ तो शोधाई गयुं छे ऑलरेडी। हवे शुं छे अहींया सेम सवाल छे, तो आ बी काढी नाखवानुं। सेम सवाल छे, अहींया एम कहे छे आपणने के कया समये स्पर्शीय प्रवेग, कया समये स्पर्शीय प्रवेग
કયા સમયે સ્પર્શીય પ્રવેગ કુલ પ્રવેગ સાથે 37 નો ખૂણો બનાવશે? થોડું લખવાનું ચાલુ કરીએ, થોડી વેલ્યુ લેતા આવીએ, પછી આપણે જોઈએ ધીરે ધીરે. W ઇઝ ઇક્વલ ટુ 2t અને R બરાબર 2 મીટર છે. અહીંયા W, વારંવાર W કેમ કહું છું? ઓમેગા ઓમેગા ઓમેગા. પેલું વર્ક વાળું ચેપ્ટર ચલાવવાનું છે એટલા માટે W વારંવાર યાદ આવે છે મને. ઓમેગા છે, શું છે આ? ઓમેગા. ઓમેગા યાદ ના રહેતું હોય તો ઓ મેગા યાદ રાખો, બરાબર? પણ યાદ રાખો બસ ઓમેગા, બરાબર? ઓમેગા નથી, ઓમેગા. ઓમેગા બરાબર શું થઈ જશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V બાય R 2t. તો V બરાબર 2tR, તો આ થઈ જશે 4t. V કેટલો આવ્યો? 4t. અચ્છા, એ t શોધી લઉં પેલા. એ t કેટલો આવ્યો તો તમારો? d બાય dt v, તો d બાય dt 4t, તો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, એસી કેટલો આવ્યો તો તમારો? v સ્ક્વેર બાય r 72. અચ્છા, એ શોધવાનું નથી ને, પણ એસી આપણે શોધવાનું હાલ નથી, કારણ કે સમય થોડો આપ્યો છે. સમય આપ્યો જ નથી, સમય નથી આમાં, સમય નથી. સમય તો શોધવાનું છે તમારે, એ કયા સમયે 37 થશે. તો એસી અહીંયા કેટલું થશે? v સ્ક્વેર ભાગ્યા r. તો તમે કહેશો અહીંયા 4 કેવી રીતે આવ્યું? અહીંયા સમયની જરૂરત નથી પડી, 4 બહાર આવશે, dt ભાગ્યા dt 1 થઈ જશે, 4 ગુણ્યા 1, તો 4 આવી ગયું, સમયની જરૂરત નથી. v સ્ક્વેર કેટલું છે? 4t નો સ્ક્વેર. 2t છે ને, તો v નો સ્ક્વેર 4t નો 16t નો સ્ક્વેર. v બરાબર 4t, તો v નો સ્ક્વેર છે તો 16t નો સ્ક્વેર ભાગ્યા r કેટલા છે? 2, તો કેટલા થઈ જાય? 8t નો સ્ક્વેર. કેટલું થઈ જાય ભાઈ? 8t નો સ્ક્વેર. અચ્છા, હવે જો અહીંયા થોડી આકૃતિ બનાવીને પછી એની આગળ વાત કરીએ આપણે. માની લો કે આ તમારો v સ્પર્શીય છે, આ તમારો એસી છે, કેન્દ્ર તરફ હશે, ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ તમારો એ નેટ થઈ જશે. તો આ ખૂણો કહેશે 37 ક્યારે બનશે? તો જુઓ તમે, આવું લખાય, આને આલ્ફા કહી દઉં તો કે tan આલ્ફા બરાબર એસી ભાગ્યા એટી. હા કે ના? આ શું થઈ જશે? એસી સામેની દિશા, આ પાસેની દિશા. એસી ભૂલ કરીને એસી ભાગ્યા એટી. તો તમારે કેટલો ખૂણો બનાવવો છે? આલ્ફા કેટલો જોઈએ છે? આ તમારો એ નેટની સાથે 37. તો 37 એસી ની કિંમત મૂકો. એસી ની કિંમત કેટલી છે? 8t સ્ક્વેર અને આ 4 છે. tan 37 શોધવા માટે આનું સહારો લઈશું આપણે 37 વાળા પાયથાગોરિયન ટ્રિપલેટનો. આ 37, તો આ 3, આ 53, તો આ 4, આ શું થઈ જશે? 5. તો જો અહીંયાથી tan 37 થઈ જશે સામેની ભાગ્યા પાસેની, 3/4. તો આનો જવાબ શું આવ્યો? 3/4, 8t સ્ક્વેર ભાગ્યા 4, 4 કેન્સલ. તો t બરાબર થઈ જશે √3/8 સેકન્ડ. √3/8 સેકન્ડ આ તમારો t થઈ ગયો. શું થઈ ગયો? આ તમારો t થઈ ગયો. ચાલો, હવે શું કે છે? આગળ વધીએ. ચાલો, હવે કે છે આપણને કે v ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય, કોઈ કણ વર્તુળાકાર ગતિ કરશે તે દરમિયાન, અને t બરાબર r બરાબર 2 મીટર હોય તો at AC અને એ નેટ શોધો. ચાલો,
એટી નું સૂત્ર શું છે? ડીવી ભાગ્યા ડીટી, તો d4 ભાગ્યા ડીટી. વેગ કેવું છે જુઓ, અચળ છે. વેગ કેવો છે? અચળ છે. અને અચળ વેગ એટલે વર્તુળાકાર ગતિ દરમિયાન અચળ વેગ એટલે નિયમિત વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. અને એમાં તમને કહે છે વેગ અચળ, તો એમાં એટી કેટલો થાય? 0 થવાનું છે. આ તો તમને ખબર છે, આગળ મેં વાત કરી દીધી છે. સ્પર્શીય પ્રવેગ કેટલો થશે? 0. એસી તો 0 નહીં થાય. એસી ના હોય તો વર્તુળાકાર ગતિ જ ના, એસી ના હોય તો ઠંડક જ ના આવે. v²/r, તો ચોકું 16 ભાગ્યા 2, 8 મીટર. એ નેટ કેટલો થઈ જશે? જો એસી જેટલો જ થવાનું છે. એસી નો સ્ક્વેર, એટી નો સ્ક્વેર, એટી નો સ્ક્વેર 0 છે એટલે એસી નો વર્ગ, તો એસી બરાબર 8 બરાબર એ નેટ જ થવાનું છે. સમજી લો, નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન યાદ રાખજો, યાદ રાખજો, નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન સ્પર્શીય પ્રવેગ શૂન્ય થશે. નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન સ્પર્શીય પ્રવેગ જે છે તે શૂન્ય થશે. ચલો, તો 3 પ્રકારના પ્રવેગ, એના રિલેટેડ સારા એવા દાખલાઓ જોઈ ગયા. અને હવે આપણે જોઈ લઈએ ટેબલ બનાવી દેજો આનું બધું, બધાનું વેગના સૂત્ર, પ્રવેગના સૂત્ર, એટલે રેખીય ગતિમાં બી અને 2D માં બી અને પ્રોજેક્ટાઇલમાં બી, બધામાં. ચાલો, હવે આપણે જોઈએ ચોથા પ્રકારનો પ્રવેગ, કોણીય પ્રવેગ. આ કોણીય પ્રવેગ અલગ કેમ રાખ્યું છે? કારણ કે એ કોણીય ગતિનો પ્રવેગ છે એટલા માટે. અચ્છા ભાઈ, વેગ શું હોય છે? અંતરમાં ફેરફાર સમય સાથે. પ્રવેગ શું હોય છે? વેગમાં ફેરફાર. તો કોણીય ફેરફાર શું હોય? કોણીય વેગમાં સમય સાથે ફેરફાર, એને કોણીય પ્રવેગ કહેવાય. હા કે ના? અચ્છા, અથવા હું આવું લખી દઉં, કોણીય વેગમાનનો ફેરફારનો સમય દર. હા કે ના? અચ્છા, તમને ખબર છે એ સરેરાશ શું લખાય? ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી લખો છો કે નહીં? એ તત્કાલીન શું લખો છો? ચોક્કસ સમય માટે ડીવી ભાગ્યા ડીટી લખો છો કે નહીં? તો અહીંયા જુઓ, આલ્ફા, આનું સિમ્બોલ શું છે? આલ્ફા. આલ્ફા થઈ જશે ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી, કોણીય વેગમાં સમય સાથે ફેરફાર. અને અહીંયા આલ્ફા આ સરેરાશ કહેવાય. સમયગાળામાં પૂછ્યું હોય તો આ સૂત્ર, ચોક્કસ સમય પૂછ્યું હોય તો ડી ઓમેગા અપોન ડીટી થઈ જશે. ડી ઓમેગા અપોન ડીટી થઈ જશે. અચ્છા, ઓમેગાની જગ્યાએ તમે શું લખી શકો? ડી થીટા બાય ડીટી લખી શકો. તો આને તમે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર પણ લખી શકો. ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર પણ લખી શકો. યાદ રાખજો, યાદ રાખજો. યાદ રાખજો, બરાબર. તો આ સમજી લો, સરેરાશ શોધવાનો હોય તો આ સૂત્ર. કોણીય પ્રવેગમાં સમય સાથે ફેરફાર. એકમ શું થશે? એકમ શું થશે? આનો રેડિયન પ્રતિ સેકન્ડ ને આ સેકન્ડ, તો આ શું થઈ જશે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કોણીય પ્રવેગનું એકમ થશે t-2. કોણીય પ્રવેગનું. અચ્છા, નાના નાના એમસીક્યુ પૂછાય કે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો શું? કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો શું મળે? કોણીય પ્રવેગ. કોણીય વેગનું અથવા કોણીય આવૃત્તિ બી આને કહેવાય. કોણીય આવૃત્તિનું 1 વખત વિકલન કરો તો શું મળશે તમને? અલ્ફા મળશે. શું મળશે? અલ્ફા મળશે. અચ્છા, આનું સૂત્ર આવું બી લખી શકાય. ચલો, એ નથી લખવું, એફ ની સાથે સંબંધ પછી તારવીશું. એ નથી લખવું, એફ ની સાથે જે સંબંધ છે એ પછી તારવીશું. ચલો, તો આ થઈ ગયો કોણીય પ્રવેગ, આ થઈ ગયો કોણીય પ્રવેગ. અચ્છા, કે છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર પ્લસ 1 હોય તો બે સેકન્ડમાં કોણીય પ્રવેગ શોધો. અને બીજું કે છે એટલે 0 થી 2 સેકન્ડમાં,
બીજો કે છે બીજી સેકન્ડે એક આ દાખલો એ હવે તમને આવડશે બીજી સેકન્ડે કોણીય પ્રવેગ શોધો આ સમયગાળો આપ્યો છે તો નંબર 1 અહીંયા આલ્ફા થઈ જશે બોલ હા કે ના તો ઓમેગા ફાઇનલ ઓમેગા ઇનિશિયલ સમયગાળો 2 - 0 2 થશે અચ્છા ઓમેગા ફાઇનલ ટી સ્ક્વેર પ્લસ 1 કેટલું છે ફાઇનલ એટલે ટી બરાબર 2 મૂકું ફાઇનલ સમયગાળો કેટલો છે ટી બરાબર 2 તો 4 + 1 કેટલો થઈ ગયો 5 2 ઇનિશિયલ કેટલો થઈ જશે ટી સ્ક્વેર પ્લસ 1 0 સ્ક્વેર પ્લસ 1 એટલે કે 1 તો 4/2 2 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આલ્ફા થઈ જશે 2 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બીજું શું કહે છે બીજી સેકન્ડે તો સૂત્ર શું આવશે ડી ઓમેગા બાય ડીટી તો આ કેસમાં ડી બાય ડીટી ટી સ્ક્વેર પ્લસ 1 તો આ થઈ જાય ડી બાય ડીટી ટી સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી 1 તો આ થઈ જાય 2t આ થઈ જાય 0 આલ્ફા કે કઈ સેકન્ડે બીજી સેકન્ડે તો 2 × 2 તો આ થઈ ગયું 4 રેડ પર સેકન્ડ સ્ક્વેર આલ્ફા કેટલું થઈ ગયું 4 રેડ પર સેકન્ડ સ્ક્વેર અચ્છા અહીંયાથી એક બીજી એનોમલી તમે જુઓ એનોમલી નહીં સરખામણી જુઓ કમ્પેરિઝન જુઓ તમે કે કોણીય પ્રવેગનું જે સૂત્ર હતું યાદ રાખી લેજો જો રેખીય કોણીય અહીંયા સ્થાનાંતર x મીટરમાં હોય અહીંયા થીટા રેડિયનમાં હોય હા અહીંયા વેગ v અને અહીંયા ઓમેગા આ મીટર પ્રતિ સેકન્ડમાં આ રેડિયન પ્રતિ સેકન્ડમાં અહીંયા પ્રવેગ a મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા અલ્ફા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અહીંયા શું સંબંધ હતો x બરાબર r થીટા v બરાબર આવું ટેબલ બનાવી દેજો એક બહુ કામનું છે અહીંયા a બરાબર આલ્ફા લખાય અહીંયા a બરાબર r આલ્ફા લખાય પણ આ પ્રવેગ છે કયો આ પ્રવેગ તો 3 છે એમાં પ્રવેગ તો 3 છે તો આ યાદ રાખી લો અત્યારે આ 80 છે આ શું છે 80 છે શું છે 80 કારણ કે તમને ખબર છે ને આ બધા ક્રોસ વાળા સંબંધો છે v બરાબર r ક્રોસ ઓમેગા એટલે a બરાબર r ક્રોસ બરાબર તો આ બધા આ જે છે આવા સંબંધો છે એટલે આને યાદ રાખી લેજો કે આ r આલ્ફા જે સંબંધ છે થશે કે નહીં જો જેવું r ઓમેગા થયું છે એવું r આલ્ફા થશે જેવું r ઓમેગા થયું છે એવું r આલ્ફા થશે કેવી રીતે થશે જોઈ લો તમે જોવું હોય તો v બરાબર r ઓમેગા આપણે ક્યાંથી તારવ્યું હતું x બરાબર r થીટા તો આપણે લઈ આવ્યા હતા ચાપ લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો તો જો dx ભાગ્યા dt r તો અચળ છે એટલે d થીટા બાય dt તો v બરાબર r ઓમેગા આવ્યું તો અહીંયાથી બીજી વખત કરો તો તમને શું મળશે પ્રવેગ મળશે અચ્છા આ v શું છે મૂલ્ય છે દિશા થોડી છે તો v ના મૂલ્યની દિશા કઈ હોય છે સ્પર્શકની દિશા હોય છે સ્પર્શકની દિશા વેગ તો એક જ છે જો કે સ્પર્શક લખવાની જરૂર નથી પણ અહીંયા જે a આવશે r તો અચળ છે એટલે d ઓમેગા બાય dt એટલે કોણીય પ્રવેગનો સમય સાથે ફેરફાર તો આલ્ફા તો આ 80 છે યાદ રાખો કેવી રીતે આવ્યો ત્રણેયની સાબિતી ઓલરેડી મેં આપી દીધી અહીંયા આની બી સાબિતી મેં તમને આપી દીધી આનું વિકલન કરો તો આ મળશે આનું વિકલન કરો તો આ મળશે તો આ v ની દિશા કઈ છે જો તો ક્રોસ છે ને આને કાઢી નાખું છું v ની દિશા કઈ છે આ v નું મૂલ્ય છે તો મૂલ્ય તમને ખબર છે મૂલ્ય દિશા એસી માત્ર કેન્દ્રગામી દિશા છે મૂલ્ય તો એનું જે 5 મીટર પ્રતિ સેકન્ડ તમે કહો છો મૂલ્ય એ તો એના સ્પર્શકની દિશામાં હોય છે તો આ 80 આવશે આટલું યાદ રાખી લેજો આ 80 આવશે બરાબર ભૂલ કર્યા વગર આટલું યાદ રાખી લેજો બરાબર આ થઈ જશે d થીટા બાય dt લખો અથવા ડેલ્ટા થીટા બાય dt
આ થઈ જશે ડેલ્ટા ઓમેગા બાય ડીટી અથવા ડી ઓમેગા બાય ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી ડી ઓમેગા બાય ડીટી. સરખામણીમાં યાદ રાખજો તો ફટાફટ યાદ રહી જશે. સરખામણીમાં યાદ રાખશો તો ફટાફટ યાદ રહી જશે. બરાબર. એક બીજું તમે જુઓ, વી બરાબર જો હું આર ઓમેગા લખું તો આર 2πf થાય. આ બી યાદ રાખો એક. અથવા 2πr ભાગ્યા ટી બી થાય. વેગ બરાબર ઇમ્પોર્ટન્ટ છે, હાલ કામનું નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જુઓ, હું અહીંયા છું, અહીંયાથી આખું ફરું તો અંતર કેટલું કહેવાય? 2πr. સમય કેટલો લાગે? આવર્તકાળ. આખું ભ્રમણ પૂરું કરવા માટે સમય, તો વેગ બરાબર 2πr ભાગ્યા ટી. આવ્યું કે નહીં? વેગ બરાબર 2πr ભાગ્યા ટી વર્તુળાકાર ગતિ માટે. યાદ રાખજો, વેગ બરાબર 2πr ભાગ્યા ટી. અચ્છા, ચલો અંતિમ ચરણ તરફ આપણે વધી રહ્યા છીએ. આના પછી હું 5મું ચેપ્ટર ચાલુ કરી દઈશ. બરાબર. ચલો, આપણને કહે છે કે વેગનું મૂલ્ય અચળ છે. શું કહે છે આપણને? વેગનું મૂલ્ય. આ વી એટલે તમને ખબર છે, વેગનું મૂલ્ય બે રીતે દર્શાવાય. ખબર ના હોય તો કહી દઉં. એક તો તમે આને કાં તો આવી રીતે દર્શાવો અથવા આવી રીતે દર્શાવો. તો આ વેગનું મૂલ્ય છે. જો વેગનું મૂલ્ય અચળ હોય તો દર્શાવો નીચેમાંથી કઈ રાશિ શૂન્ય થશે અને કઈ અશૂન્ય, એટલે કે કઈ શૂન્ય નહીં હોય. બરાબર. એમાં આપણને કહે છે 1 એટી, 2 એસી, 3 એ નેટ અને 4 અલ્ફા અને 4 અલ્ફા. વેગ અચળ કેવી ગતિ કહેવાય? યુનિફોર્મ સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એનું સૂત્ર શું છે? એટી બરાબર ડીવી ભાગ્યા ડીટી. વેગ અચળ છે તો આનું મૂલ્ય શું થઈ જાય? અચળનું વિકલન 0. એસી તો 0 થાય જ ના, અશૂન્ય છે. એસી 0 ના થાય. એસી નું સૂત્ર શું છે? v² બાય આર. તો જે બી અચળ 5 આપ્યું હોય તો 5 નો વર્ગ ભાગ્યા આર, તમને ખબર છે. એ નેટ બી અચળ ના થાય. આ 0 થઈ જશે, ખૂણો 0 થઈ જશે. સમક્ષિતિજની સાપેક્ષે ખૂણો કેટલો થઈ જશે? 0 થઈ જશે. સમક્ષિતિજની સાપેક્ષે ખૂણો કેટલો થઈ જશે? 0 થઈ જશે. એટી છે જ નહીં તો પછી એટી છે જ નહીં. અચ્છા, હવે શું કે છે આપણને? બીજી રીતે પૂછે છે. આ જ વસ્તુ બીજી રીતે પૂછે છે. સમજાય છે કે નહીં? ઇઝી વસ્તુ છે. બધું જ ઓલરેડી કહી દીધું છે, પણ આ બધા સવાલ સારી પરીક્ષામાં આવી શકે છે. હા, હવે કે છે સેમ વસ્તુ એ જ દર્શાવવાનું છે કે 0 થશે કે નહીં. ડીવી ભાગ્યા ડીટી 2. પછી કે છે ડીવી ભાગ્યા ડીટી. નંબર 3 કે છે આપણને ડી ઓમેગા બાય ડીટી. જો ડી સદિશ ભાગ્યા ડીટી છે. આ તો એ સદિશ જવાબ આવશે. અને એ સદિશ કેટલો હોય? એસી ભાગ્યા એટી. વેગ 0 હોય તો એટી 0 હોય, પણ એસી તો છે ને, એસી તો છે ને, એટલે આ કેવું થઈ જશે? નોન 0. હા, આ 0 થઈ જશે. વેગનું મૂલ્ય અચળ ભાગ્યા ડીટી, આ 0 થઈ જશે. અચ્છા, ડી ઓમેગા બાય ડીટી અલ્ફા, ડી ઓમેગા બાય ડીટી. અચ્છા, ડીવી બાય ડીટી. હા, જો ડીવી ભાગ્યા ડીટી ને હું આવી રીતે લખી શકું તો આર બાર આવી જશે. ડી ઓમેગા બાય ડીટી બરાબર 0. તો કાં તો આર બરાબર 0 હોય ડી ઓમેગા ડીટી, કાં તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી આલ્ફા. તો આલ્ફા કેટલો આવ્યો? 0. આર તો 0 હોય ને વર્તુળાકાર ગતિ દરમિયાન. આર થોડો 0 થશે યાર, તો આલ્ફા 0 થઈ જશે. આલ્ફા કેટલું થઈ જશે? 0 થઈ જશે. સમજાયું ને? અહીંયાથી વી બરાબર આર ઓમેગા લખાય કે ના લખાય? એન્ડ સો ઓન. બરાબર. અચ્છા, એક એમ્સો સવાલ લઈ લઈએ છેલ્લો. શું કે છે? એમ્સમાં પૂછાયો તો. બરાબર. ક્યારે પૂછાયો તો? એમ્સમાં. કે છે જો વર્તુળાકાર ગતિ દરમિયાન v નું મૂલ્ય અચળ હોય તો
નીચેમાંથી કઈ રાશિઓ અથવા કયા ઓપ્શન અચળ થશે? આ વખતે ઝીરો નોન ઝીરો નથી પૂછ્યો. પહેલું કે છે આલ્ફા, બીજું કે છે એટી સ્પર્શીય પ્રવેગ, ત્રીજું કે છે આપણને એસી, ચોથું આપણને કે છે, ચોથું કશું નથી કહેતો, 3 જ કે છે. અહીંયા જુઓ ભાઈ, આલ્ફા એટલે શું? અચ્છા, અહીંયાથી એને સમજીએ. એટી તમારું ડીવી ભાગ્યા ડીટી થશે કે નહીં? અચ્છા, આનું મૂલ્ય શું થશે? 0. એટલે 0 નું 0 જ રહેવાનું છે, તો અચળ કહેવાય કે ના કહેવાય? આ અચળ રહેશે રાશિ. થોડું બદલાશે, વી અચળ છે, તો અહીંયા બી 5 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા બી 5 મીટર, અહીંયા બી 5 મીટર, અહીંયા બી 5 મીટર. તો સોરી, એ જે છે એટી, તો પ્રવેગ અચળ થઈ જશે. એટી પ્રવેગ અચળ થઈ જશે, વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, તો 0 નું 0 જ રહેશે ને. 0 0 0 0 તો અચળ છે, સમય સાથે બદલાતો નથી. અચળનો મતલબ શું હોય? સમય સાથે ન બદલાય તેવું મૂલ્ય, એને અચળ કહેવાય. તો ચલિત કોને કહેવાય? જે બદલાતું હોય તે. તો અહીંયાથી જુઓ, એ ડીવી બાય ડીટી, તો અહીંયાથી હું આવું લખી શકું, ડી આર ઓમેગા બાય ડીટી, તો આર ડી ઓમેગા બાય ડીટી. તો ભાઈ અહીંયાથી જુઓ, જો આ અચળ, તો આલ્ફા ખૂણો, અચ્છા આલ્ફા ખૂણો પૂછ્યો છે કે થીટા? આમાં ખૂણો પૂછ્યો છે આપણને, આ ખૂણો. જો કે આ બી શું થશે? કોણીય. જો મૂલ્ય તો ઓમેગા વી બરાબર, તમે સોરી ઓમેગા બરાબર શું લખશો? ડી થીટા બાય ડીટી. વેગનું મૂલ્ય અચળ છે, તો સરખા સમયમાં સરખું અંતર કાપશે, તો આ બી અચળ જ રહેશે. બરાબર? એટલે કોણીય પ્રવેગનું મૂલ્ય 0 છે, વેગ બદલાતું નથી. વી બરાબર આર ઓમેગા, વી નું મૂલ્ય અચળ, તો ઓમેગા નું મૂલ્ય બી અચળ. આર તો અચળ છે જ, એટલે આ બી બદલાતું નથી, તો ઓમેગા અચળ હોય, ઓમેગા અચળ હોય, તો ડી ઓમેગા બાય ડીટી કેટલું થઈ જશે? 0 થઈ જશે. આલ્ફા બરાબર. અચ્છા, એસી તો બદલાય છે, દિશા બદલાય છે, એટલે પ્રવેગ છે કહેવાય. દિશા બદલાય છે, બરાબર? દર વખતે દિશા, જો એક વખત આ દિશા છે, અહીંયા પહોંચે તો આ દિશા છે, અહીંયા પહોંચે તો આ દિશા, એટલે એસી તો બદલાય છે. તો આ જે છે એ અચળ નથી. બરાબર? સમજી લો, થોડું ફીલ કરવાને સમજી લો થોડું, ફરીથી થોડું કદાચ રહી જતું હોય તો અહીંયા આ તો સમજાઈ ગયું હશે કે વી અચળ તો 0 બદલાતો નથી. 0 ને 0. જો સવાલ એવો ને એવો જ છે, પણ ચેન્જ કરીને પૂછ્યું છે. 0 નોન 0 નથી પૂછ્યું, અચળ રહેશે કે નહીં. તો જો મૂલ્ય 0 નું 0 રહેતું હોય તો બી અચળ જ કહેવાય, મૂલ્ય બદલાતું નથી. અચ્છા, ડી ઓમેગા વી બરાબર આર ઓમેગા. વી અચળ છે, આર અચળ છે, તો ઓમેગા બી કેવું રહેશે? અચળ. અને ઓમેગા સમય સાથે ના બદલાતો હોય તો પ્રવેગ શૂન્ય કહેવાય. વેગ સમય સાથે ના બદલાતો તો પ્રવેગ શૂન્ય, તો ઓમેગા સમય સાથે ના બદલાતો તો કોણીય પ્રવેગ શૂન્ય. એસી તો દિશા બદલાય છે દર વખતે, દિશા બદલાતી હોય તો બી પ્રવેગ કહેવાય. યસ, તો એસી અચળ નથી, એસી અચળ નથી. ઓલ રાઈટ, તો અહીંયા આ લેક્ચરની સમાપ્તિ જાહેર કરીએ છીએ અને આ ચેપ્ટર બી પૂર્ણ જાહેર કરીએ છીએ. જો કે ચેપ્ટર પૂરા ક્યારેય થતા નથી, કારણ કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળાકાર ગતિ જે છે એના હજુ આગળ 3-4 લેક્ચર 5મા ચેપ્ટરમાં થશે, કેન્દ્રગામી બળને. તો એ ત્યારે જ કરીશું, પણ એ લેક્ચર જ્યારે શૂટ કરીશું અહીંયા હું એડ કરી દઈશ. અહીંયા તમે તો કન્ટિન્યુઅસ ચાલુ કરો. હવે જોઈએ 1-2 દિવસમાં 5મા ચેપ્ટરનું પહેલું એપિસોડ મુકાઈ દઈશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહો, સારી રીતે આગળના જે ચેપ્ટર છે એ જોઈ લો. 5મું ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ મજા આવવાની છે, બહુ જ મજા આવવાની. બળોની ચર્ચા કરીશું, આપણી લાઈફના કેવા બળો લાગે છે, કેવા પ્રકારે લાગે છે. સદીશની ચર્ચા કરીશું, ઢગલાબંધ. તો ત્યાં તૈયાર થઈ જાઓ તમે સદીશ માટે, રિવિઝન કરી લો પ્રોપર. પેજીસ ફેરવા, ઉપરથી જોવો, બરાબર ને? 15-20 દિવસમાં ઉપરથી જોવાનું, નહીં તો ભૂલાઈ જશે. નોટબુક અને પેનમાં પ્રોપર બધું, નોટબુક અને પેન લઈ અને નોટબુકમાં પ્રોપર બધું લખતા રહો અને બહુ બધી પ્રેક્ટિસ કરો. બરાબર? એનીવે, આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home and all the very best.